હોય કે પછી પુરુષ, મારી આ વાત સાહેબ મગજની અંદર ગાંઠ મારીને બેસાડી દેજો. જ્યાં પણ સત્ય હશે ને ત્યાં તમારે સંઘર્ષ આવવાનો જ. રામ અવતારની અંદર રામ સાચા હતા છતાં પણ એ વનની અંદર સંઘર્ષ કરતા હતા. જ્યારે રાવણ રાજમહેલની અંદર રાજપાટ ભોગવતો હતો. કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ સાચા હતા છતાં પણ જેલમાં જન્મ્યા હતા. જ્યારે કંસ રાજપાટ ભોગવતો હતો. કૃષ્ણ અવતારની અંદર બીજું પણ એક ઉદાહરણ છે. મહાભારત વખતે પાંડવો સાચા હતા છતાં પણ એમની બાજુમાં કોઈ નહોતું ઊભું, જ્યારે કૌરવોની પાસે આખી સેના હતી. એટલા માટે તમારી જિંદગીની અંદર જો તમે સાચા હશો ને તો યાદ રાખજો કે તમારે સંઘર્ષ કરવો જ પડશે અને હંમેશા એની તૈયારીમાં રહેજો. આખરે જીત સત્યની જ હોય છે. કોમલની